હવે જે બધી આ એપ્લિકેશનો છે, ભારત ટેક્સી, ઓલા, ઉબેર, એ લોકો એવું કહે છે કે તમને 20 રૂપિયા કિલોમીટર આપીએ છીએ, તો એના સામે અમે 3 કિલોમીટર પિકઅપ કરવા જઈએ. આજે અમે 9 લાખની ગાડી લાવીએ છીએ, વ્યાજ ભરીએ છીએ, તો એના કરતાં કંઈ 30,000માં નોકરી ડ્રાઈવરમાં લાગી જવું સારું. એ બેટી ઇન્કમ તો ખરી ને. અને ગેસમાં એક વખત ભાવ નથી વધ્યો, 3 વખત ભાવ વધી ગયો. આ 3 મહિનામાં 3 વખત ભાવ વધી ગયો. એ જ આપે છે ભાવ તો 12 રૂપિયા 13 રૂપિયા 12 રૂપિયા 13 રૂપિયા એ જ આપે છે કિલોમીટર. આમાં અમે સરકારને તો શું કહીએ હવે? કેમ એવી હવે સરકારને ખબર, અમને શું ખબર ભાઈ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ અને આપણી સાથે થોડા ટેક્સી ડ્રાઈવરો છે. આપણે એમને પૂછીશું કે ભાઈઓને શું તકલીફ પડી છે, જેમ કે પેટ્રોલ ડીઝલ ગેસનો ભાવ વધ્યો છે, તો એમના ધંધામાં કે એમના જીવનમાં શું ફરક પડ્યો છે? ભાઈ, પેટ્રોલ ડીઝલ ગેસનો ભાવ વધ્યો છે, તો તમને કંઈ ફરક પડ્યો એનાથી? ફરક તો પડે ને, કેમ ના પડે? આ ધંધામાં કંઈ એ નથી એવા, અમે ગેસના ભાવ વધી ગયા છે, કંઈ હવે લોકો ભાવ બી નથી આપતા, તો ફરક તો પડવાનો જ છે ને સાહેબ. ધંધામાં ફરક પડ્યો? હા પડ્યો ને. આ જો નવરા બેઠા છીએ, ક્યારના મિનિમમ અમે છેલ્લી રાઈડ મારી છે, હું સમથિંગ 11:20 મારી છે, 12:32 2 કલાકથી બેઠો છું આવી રીતના. હવે જે બધી આ એપ્લિકેશનો છે, ભારત ટેક્સી, ઓલા, ઉબેર, એ લોકો એવું કહે છે કે તમને 20 રૂપિયા કિલોમીટર આપીએ છીએ, તો એના સામે અમે 3 કિલોમીટર પિકઅપ કરવા જઈએ છીએ. આજે બધી નામચીન એપો છે, તો એ તો બધું એવું કહે છે કે અમે ડ્રાઈવરને રોજગારી આપીએ છીએ, કે આમ છે તેમ છે. સાચી વાત છે? રોજગારી આપો છો તો પણ હામી કિલોમીટરે અમને કંઈ 20 રૂપિયા આપતા નથી. આજે અમે 9 લાખની ગાડી લાવીએ છીએ, વ્યાજ ભરીએ છીએ, તો એના કરતાં કંઈ 30,000માં નોકરી ડ્રાઈવરમાં લાગી જવું સારું. એ બેટી ઇન્કમ તો ખરી ને. આમાં બધા ભાવ વધી ગયા, તો અમને એવો ભાવ તો વધારો મળવો જોઈએ ને. આવી રીતના ગેસનો ભાવ વધ્યો તો તમારા ધંધામાં, જેમ કે તમારું ભાડું છે, તો એમાં તમે ભાવ વધાર્યો? ના, એમાં ધંધામાં હજુ ભાવ વધ્યો જ નથી, જૂનો જ ભાવ છે. અને ગેસમાં એક વખત ભાવ નથી વધ્યો, 3 વખત ભાવ વધી ગયો. આ 3 મહિનામાં 3 વખત ભાવ વધી ગયો. તો ઘરમાં ગુજરાન કેવી રીતે ચાલે છે? હવે સાહેબ કેવી રીતના આ જુઓ ને, આવું દોડીએ છીએ, રાતે 12-1 વાગ્યા લગન મજૂરી કરીએ છીએ, ત્યારે મોડ 1000-1500 રૂપિયા લઈને ઘરે જઈએ, પણ એમાં 500 રૂપિયા ગાડીના, 700 રૂપિયા સીએનજીના, 81 રૂપિયા રિચાર્જના, 500 રૂપિયા આપણા પગારના, તો 15,000 જેવું બચે છે. આ તો ઠીક વસ્તુ છે, ઘરનું મકાન છે, તો ગુજરાન ચાલે છે, વાઈફ કામે જાય છે, આવું બધું છે. અહીંયા આપણી સાથે રિક્ષા ચાલક ભાઈ છે, એમને પૂછીશું, ભાઈ સીએનજી ગેસનો ભાવ વધ્યો છે, તો તમારા ધંધામાં કંઈ ફરક પડ્યો? ધંધો તો જે છે ભાવ તો વધી ગયો બરોબર. સીએનજીનો ભાડું પહેલાં એટલું જ છે કે? ના, એટલું જ છે ભાડું તો. ભાડું નથી? ભાડું નથી વધ્યું. ધંધો કેવી રીતે ચાલે છે? ધંધો રાગે હાલે જાય છે. રોજગારી કેવી રીતે ચાલે છે? રોજગારી આ રીતે ચાલે રાગે આ બેઠા હી હાલ તો. ઘર કેમનું ચાલે છે? ઘર તો બધું વધી ગયા ભાવ બધા, સીએનજીના અને રાંધણ ગેસના ને બધા ભાવ. ઓલા રેપિડો એપ છે, એટલું આપે છે કમિશન બરાબર? કમિશન તો જે લે છે એ જ લે છે ભાવ. એ ઓલામાં આપતા હતા એ જ ભાવ. આટલા આપે છે, સાચું છે ખોટું છે? ના, જે આપે એ જ આપે છે ભાવ તો 12 રૂપિયા 13 રૂપિયા 12 રૂપિયા 13 રૂપિયા એ જ આપે છે કિલોમીટર. ધન્યવાદ. અહીંયા આપણને એક બેન મળે છે. બેન, આટલી મોંઘવારી છે, ગેસ પેટ્રોલ ડીઝલનો ભાવ વધે છે, તમને કંઈ ફરક પડ્યો? ફરક તો પડે ને, આટલી મહેનત કરીએ તો થોડીક તો ફરક પડે ને. બધું સરકાર શું કરે અમારા માટે? નહીં, સાચી વાત નહીં? શું કેવું છે સરકારને? આમાં અમે સરકારને તો શું કહીએ હવે? કેમ એવી હવે સરકારને ખબર, અમને શું ખબર ભાઈ. કે મોંઘવારી વધે, તમને ફરક ના પડે? ફરક તો પડે જ ને. અમે આટલું બધા કોમે જઈએ તો પછી ફરક ના પડે. મોંઘવારી વધે એટલે પછી કોમે મોંઘવારી ફરક તો પડે જ ને. હેરાન તો થતા જ હોય ને. જેનાથી ઓછું કરે તમારા માટે કંઈ કરી શકે? હવે એ સરકારને અમે શું કહીએ, હવે જે કરે ખરું.